જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે મહીપતજી ફાઉન્ડેશન ટેકા દિવ્યાંગ આશ્રમમાં. તો ફાઇનલી આપણે પહોંચી જશે મહીપતજી ફાઉન્ડેશન લવાલ દિવ્યાંગ આશ્રમમાં. તો ચલો તમને અંદરનો દ્રશ્ય બતાવીએ. આજે એક વાર સવારમાં જ ગયા છે, જેને 20,000 પેન્શન આવે છે મહિનાની. બરોબર. તો બા અહીંયા હતા પણ આજે જ ગયા છે ચોટીલા પાસે. બરોબર. ટોળિયા. હા ચલો જય માતા જય માતા હા ચોકે હા વાત સાચી છે. ના 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 વાત સાચી છે. ઓકે ચલો. અમે બાપુ એ જ કહ્યું કે સેવા કરવા હોય એમ. અમે બધા 100 છોકરા આવ્યા છીએ સેવા કરવા માટે. ત્યાં બધા નોકરીવાળા જ છે પણ બધા સેવા કરવા આવ્યા છે. હા રવિવારનો આરામ મળી જશે. હા તો સેવામાં આપણે તો અડધી રાતે તૈયાર છીએ સેવા માટે. તો હા ચલો. જય માતાજી જય માતાજી જય માતાજી. કેમ છો મજામાં? ચાલો અમે અહીંયા સેવામાં આવ્યા હતા. લાવો મેં અમે પણ રાઉન્ડ મારતા આવીએ. હા હે સેવામાં આવ્યા હતા આપણે. લગન છે કે અમે તો પાવાગઢના એવું છે ને? પાવાગઢના હાલો અમે પણ અમે લાવો રાઉન્ડ મારતા આવીએ. હા બહુ સરસ. ઓકે ચલો. અમને તો આનંદ થાય. હા હા અમારવાળાના હજુ આવે તો કંઈ નહીં, પણ તમારે જેવા આવે તો એમને આનંદ થાય. ના ના અરે આપણે મહીપતજી બાપુ એવું કંઈ રાખે છે તમને? કે છોકરા આવે છે એવું થાય. આવે છે હા. ના ના અમે એટલા માટે સ્પેશિયલ અમે 100 છોકરા લઈને આવ્યા છીએ સેવા કરવા માટે સ્પેશિયલ. કે લાવો સેવા કરતા અત્યારે ટાઈમ મળ્યો. હરેરા નડિયાદની બાજુમાં આવ્યો હરેરા. તો અમને વચ્ચે ટાઈમ મળ્યો તો મેં લાવો રાઉન્ડ મારી આવીએ. હવે 3-4 વાગે બધું પબ્લિક ચાલુ થઈ જશે એટલે અમે આપણે રાઉન્ડ મારી આવીએ. ચલો મળતા આવીએ બધાને. હા ચલો. હા 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 ના સેવા જરૂરી છે. મજામાં? ઓકે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં દાદા? હરેરા હરેરા નડિયાદ બાજુમાં. ખરા તમે એમપી? मोटी खरगोन 600 किलोमीटर. ठीक है बढ़िया है ना? बढ़िया है ना. हाँ ओके I have fun and good condition. ओके फाइन Yes. ओके. જય માતા. जय माता जी. जय माता जी. जय माता जी. मजाમાં? जय माता जी. जय माता जी. जय माता जी. जय श्री कृष्ण. जय माता जी. मजाમાં? ओके હા જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હા જય માતાજી મિત્રો. અમે બધા આવી ગયા છે હરેરા ગામથી આપણે મહીપતજી દિવ્યાંગ આશ્રમમાં. તો મિત્રો આશ્રમમાં આવીને બહુ સારું લાગ્યું. ને અહીંયાના બધાને કહેવું એક જ છે કે તમે તમારી મા બાપની સેવા કરજો. ને એની પોઝિશન જોઈ બહુ સારી છે પણ બધા એક જ અરજી કરે છે કે તમે તમારા મા બાપને દુઃખ ના પહોંચાડતા. બીજી વાત કે કંઈ કહેવા માગશો? મા બાપની સેવા કરે છોકરા. હા ના હોય ના હોય ના હોય પણ અત્યારની જન છોકરા હારા બાયડી કમાતા શું કરો છો? હા પણ મારી શું માસી કે બધા છોકરા હરખા ના હોય. છોકરા હારા હોય હા પણ બાયડી આવી નીકળે શું કરો? શું કરીએ વાત સાચી છે પણ અત્યારે શું અત્યારે હાલતમાં છોકરો બાયડી નાખે માની નાખે કોઈ કહીએ કે નહીં. ના ના પણ અત્યારે શું બધી બહુ એવી ના હોય. બધી બહુને કોક હા એટલે હોમાંથી એવી નીકળી જાય. કેટલી હોય હા 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 જરૂરી છે કે અત્યારે મા બાપની સેવા કરવી જરૂરી છે. કોઈ બધા હરખા હોય ના બધા હરખા ના હોય. મા બાપ એમનું કોઈ બહાર ના નીકળે. ના નેકર ના નેકર. ના ના બરાબર છે. અત્યારે નવી જનરેશનને અમારા બાપુને બહુ દયા છે જુઓ. હા કારણ કે મારે તો છોકરો નથી, મારા ઘરવાળા 2006 હા મારી છોકરી છે, મારી જમી પથારી હોય એટલે મારે તો આ રીતે રહે. હા. બાપુને બહુ દયા છે. એ વાત સાચી પણ અત્યારે જે જેના દીકરા છે એ પણ અહીંયા છે હમણાં માટે કંઈ તમારે બે શબ્દ કહેવા માટે? બબે ત્રણ તો દીકરા અત્યારે હોય. જમાનો જેવો છે ને ભાઈ, કોઈ કોઈનો તો અત્યારે બાપુ છે તો બધા છોકરાઓ પછી શું બાપુના હિસાબે. હા એ તો બાપુને હા એ તો ના 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 વાત સાચી છે. છોકરાઓ હારા હોય છે પણ પછી હા છોકરા એની માને નહીં. હા નકર
બાપ ના 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 વાત સાચી બિચારો છોકરો શું બેને વચ્ચે એ થઈ જાય છે ના 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 બરાબર છે તારા જ હોય ઓકે બાયડીના હિસાબે હા ઓકે ચલો મિત્રો આ છે બધી રૂમો એ રૂમના દાતા છે બધા અહીંયા નામ લખેલું છે જોઈ લો દાતાશ્રી બધા રૂમો પણ એકદમ મસ્ત બનાવેલી છે જોઈ શકો છો જય માતાજી નડિયાદ હરેરા નડિયાદ ના કઈ ના સંતરામનગર જવાનગર નહીં જવાનગર સંતરામનગર અચ્છા અચ્છા હા અમે હરેરાના છીએ ત્યારે સમૂહમાં બાપુને અમે મળવા આવ્યા હતા કે કઈક થાય એટલું દાન કરીએ તો બાપુએ અમને ના કહ્યું ખાલી સેવા માટે આવો સારું તો કહેવાય અમે હરેરાના 100 છોકરા આવ્યા છે બધા સેવા માટે જવાન છો એટલે સેવા હા કરવાની. સેવા કરવાની છે સારું. ભવિષ્યમાં મેરેજ થાય હા. તો મા બાપ ને પાલો છો ભાઈ અને આ રસ્તો ભવિષ્યમાં અપનાવશો નહીં હા કે મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તમે જાત્રા ના કરો પણ મા બાપ ને સાચવશો ને એ જ તમારી જાત્રા છે ના 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 વાત સાચી છે હા એમને તમને મોટા કરતા એમને કેટલી તકલીફ પડી હશે કેટલું દુઃખ સુખ વેઠ્યું હશે ને મોટા કર્યા ના હશે ના ના વાત સાચી છે તો હા, એમને ખાધું નહીં હોય ને તમને ખવડાવ્યું હશે અને નીચે સુઈ રહ્યા છે ને તમને હા. પલંગમાં ઘોડિયામાં હુવાડ્યા હશે. માતા પોતે ભીનામાં ઊંઘે ને હા. બાળકને સુકામાં ઊંઘાડે તમને સૂકામાં હુવાડ્યા હશે ના 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 વાત શું સાચી કહ્યું એટલું જીવનમાં ધ્યાન રાખજો હા જાત્રા ના કરો પણ મા બાપ ની સેવા કરશો ને એ જ સારું શ્રવણની જેમ સેવા કરશે ને હા. એ જ જાત્રા છે હા તમારી. મેં બી વાત છે કે ભાઈ ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી ના, હા, બસ બસ હા ઓકે ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ના ના ઊંઘે ઊંઘે સોંદે ના ના ઊંઘે આરામ કરો આરામ કરો આરામ કરો મજામાં હા હા ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં તો વડીલ આપણે તમે કઈ બે શબ્દ કહેવા માગીશો આ જવાનિયા છોકરા માટે જે કે મા બાપને આશ્રમમાં મૂકી જાય છે તો કઈ બે શબ્દ તમે કહેશો બોલો અત્યારનો આ જે ટ્રેન્ડ એટલો ખરાબ ચાલી રહ્યો છે ને હા કે એમાં મા બાપ છોકરાઓને નાનપણથી મોટા કરે ભણાવે ગણાવે હા પછી જ્યારે છોકરો નોકરી કરતો થઈ જાય અને એનું લગ્ન થઈ જાય ત્યારે એને બૈરી આવે પછી એ મા બાપનો નહીં થતો અને બૈરીનો થઈ જાય છે અને એના લીધે બે એક થઈને પછી છોકરા એની બૈરી જે હોય એ છોકરા તરફ હોય એટલે પછી છોકરો કરો ને એ મા બાપનું ના સાંભળે ના ના વાત સાચી. એની ઘરવાળીનું સાંભળે હા. એટલે એને ઘરવાળીનું સાંભળવાની લીધે પછી એ છોકરો પછી મા બાપને તર છોડી દે છે અને પછી ઘરડા ઘરમાં મૂકી દે છે એમાં મા બાપનો દોષ ના કહેવાય ના 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 છોકરાનો જ દોષ કહેવાય છોકરાનો દોષ કહેવાય હા કેમ કે છોકરાને તો મા બાપે મોટો કર્યો છે મા બાપે મોટો કર્યો. ભણાવ્યો છે નોકરી ધંધે લગાડ્યો ભણાયો ઘર એનું કરી બધું કરી આપ્યું. જિંદગી આખી આપી. જિંદગી આખી સમર્પિત કરી દીધી હા. તો એના બદલામાં પછી એનો બદલો મા બાપને ખરાબ બદલો આપે છે ના, એ વસ્તુ બહુ ખોટી થઈ રહી છે એ મારું મંતવ્ય એવું છે કે ના થવું જોઈએ ના ના વાત સાચી છે પણ હવે એની સામે આપણે લાચાર છીએ. લાચાર છીએ. હા બસ બીજું તો આપણે શું કહી શકીએ એટલું બી કહી શકીએ કે બને ત્યાં સુધી આવું ના ના થાય થવું જોઈએ હા બસ બીજું તો આપણો કોઈ સંદેશ નહીં અને વૃદ્ધાશ્રમ ના હોત તો શું કરે શું કરે વાત સાચી. અમારા જ્યાં બી શું કરે શું કરે એટલે આ તો વૃદ્ધાશ્રમ એક શ્રાપરૂપ પણ છે અને અભિશ્રાપરૂપ પણ છે ના, વાત સાચી. એટલે વૃદ્ધાશ્રમ ખરેખર ના પણ હોવા જોઈએ હા. અને હોવા પણ જોઈએ. એવું હોવા પણ જોઈએ નિરાધાર લોકો માટે હોવા જોઈએ અને જે લોકો સુખી સમૃદ્ધ છે એના માટે નહીં હોવા જોઈએ પણ તમે જુઓ મુસલમાન જે ધર્મ છે હમ. એમાં ક્યાંય તમને વૃદ્ધાશ્રમ જોવા નહીં મળે નહીં મળે, નહીં મળે. એનું રીઝન શું છે કે મુસલમાન ધર્મની અંદર
એમના જે લગ્ન અને કંઈ જીવન સાથી જે કંઈ બને છે એ એમના સગા સંબંધીઓમાં જ બને છે. હા, અને એ લોકોના ધર્મમાં નિયમ છે કે એ લોકો ગમે એવો વૃદ્ધ થાય પણ એને ઘણા ધર્મ નહીં મૂકે. એમના ધર્મને લાંછણ લાગે એવું કામ એ નથી કરતા. જ્યારે આપણે હિન્દુમાં માનવતા મરી મીઠી છે, મરી પડવાની છે. એટલે એ ખરેખર સદંતર આપણા માટે બહુ ખરાબ વસ્તુ છે અને એવું નહીં બનવું જોઈએ. અને હું તો કહું છું કે આ મારું તમે વિડીયો ઉતારતા હોય તો વાયરલ કરજો, બધા આવું નહીં થવું જોઈએ. એટલે આની સાથે હું મારું મંતવ્ય આવું છે કે આ જે થઈ રહ્યું છે બધું ખોટું થઈ રહ્યું છે. આ સરાસર કળિયુગ છે. હા, કળિયુગની શરૂઆત થઈ છે. હા, કળિયુગની શરૂઆત જેને કહેવાય કે આવું બધું છે. જય શ્રી કૃષ્ણ. વિનુ કઈ ના છો આપણે? હું નડિયાદની જોડે સલૂન ગામ આવ્યું ત્યાં સલૂન. ઓકે ઓકે. સલૂન તો તમે જોયેલું હશે. હા, જોયેલું. જય માતાજી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આરામ કરો. હા. મજામાં? કઈ ના કાકા તમે? કઈ ના? સુરત. અમે અહીંયા સેવામાં આવ્યા તો લાવો રાઉન્ડ બતાવીએ. ના પાડે બધા. ના સારું ચલો. મિત્રો કેવા કેવા માણસો વૃદ્ધાશ્રમમાં આવી રહ્યા છે. આખા પગનું ઓપરેશન છે, જોઈ રહ્યા છો. મિત્રો આ છે રસોડા વિભાગ. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.